નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 75 માં સ્વાગત છે. ધમાકેદાર એપિસોડ માટે આજે તૈયાર થઈ જજો, કારણ કે બહુ બધી મજા આવવાની છે અને બહુ બધી અવનવી વાતો કરવાની છે. અને આજે ઘણા બધા લોકોની પોલો ખોલવાની છે. આજે લગભગ આપણે 2-3 સ્કેમના પોલ ખોલવાના છે અને જેટલા પણ કૌભાંડો ચાલી રહ્યા છે, મોટી મોટી વન ટાઈપ ઓફ ખંડણી કહેવાય, વન ટાઈપ ઓફ ચોર અને લૂંટેરાની ગેંગ કહેવાય, જે સરસ મજાના સૂટ બ્લેઝર પહેરીને પોતાની મોટી મસ્ત મજાની ઓફિસો ખોલીને અબજો રૂપિયાના ચૂના લોકોને લગાવી રહી છે, સક્રિય છે. ના એમના વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ નોંધાય છે, ના એમને ક્યારે જેલમાં પૂરવામાં આવે છે, ના એમના વિરુદ્ધ ક્યારે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તો આ બધું જ બહુ મોટા પાયે ચાલી રહ્યું છે. અને ગુજરાતની અંદર સ્પેશિયલી હું જે બાબતની આજે વાત કરવાનો છું એ ખૂબ જ ગંભીર બાબત છે. નાની નાની વાતોની અંદર, મોટી મોટી લાલચોની અંદર તમારા બહુમૂલ્ય પૈસા તમે વેડફી રહ્યા છો. તમે ખૂબ મહેનતથી ભેગા કરેલા પૈસા ગુમાવી રહ્યા છો. બદલાની અંદર તમારી એફઆઈઆર પણ નોંધાવવામાં આવતી નથી. બદલાની અંદર ના તમારા એ આપેલા ફરિયાદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે. તો તૈયાર થઈ જાઓ, એક ધમાકેદાર એપિસોડ માટે હું વાત કરી રહ્યો છું. ગુજરાતની અંદર વિદેશ જવાની લાલચ આપીને, વિદેશ મોકલવાની લાલચ આપીને કરોડો રૂપિયાના ચૂના લગાવવાની કામગીરી અત્યારે ગુજરાતની અંદર ચાલી રહી છે. 2% સડક છાપ ચીટર એ આજે એજન્ટ બનીને લાખો રૂપિયા એઠી રહ્યો છે. અને તમે પણ તમારા દીકરાને કે તમારા ભાઈને કે તમારા પોતાની જાતને તમે સક્સેસ બનાવવા માટે વિચારો છો કે તમે ઓસ્ટ્રેલિયા જાઓ, તમે લંડન જાઓ, તમે અમેરિકા જાઓ, તમે કેનેડા જાઓ, તમે જર્મન જાઓ, વોટેવર જઈને તમારું કરિયર બનાવો. એના માટે તમારી પ્રોપર્ટી વેચો છો, તમારા દાગીના ગીરવે મૂકો છો, આ બધું જ કરો છો એકમાત્ર આશાએ કે તમે વિદેશ પહોંચીને તમારું આ બધું જ દેવું ચૂકતે કરી દેશો. એ આશાથી તમે કામ કરો છો. પણ બદલામાં 2-4 મહિના 5 મહિના બાદ તમને ખબર પડે છે કે તમારી સાથે થઈ ગયું છે સ્કેમ, પણ નથી તમારી પાસે એવા કોઈ પુરાવા, અને જે પુરાવા છે એના આધારે ફરિયાદ દાખલ થવાની નથી. અને ઉલટું તમે પોતે પ્રોબ્લેમમાં આવશો. એવા ખોટા ડોક્યુમેન્ટ તમારી પાસે હાથે કરીને ઊભા કરાવવામાં આવે છે, જેથી કરીને તમને ધમકાવે છે કે તમે જો મારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશો તો તમારા વિરુદ્ધ આ ફરિયાદ હું દાખલ કરાવીશ. એટલે આજે તમામ લોકોને અપીલ કરું છું કે વિદેશની જે લાલચ છે એ ખોટા ફ્રોડ એજન્ટોના ચક્કરમાં આવશો નહીં. આપણે સમય બરબાદ કર્યા વગર આપણે આપણી ફોન લાઈન શરૂ કરીએ. 1400 થી પણ વધારે મિત્રો આપણા લાઈવની અંદર જોડાઈ ચૂક્યા છે. તમામને અપીલ છે કે વિડીયોને શેર કરવાનું શરૂ કરો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે અને વધુ લોકો આપણા આ એપિસોડની અંદર ભાગ બને અને જોડાય, આપણી વાત એ વધુ લોકો સુધી પહોંચી શકે. સો આપણી ફોન લાઈન હવે થઈ ગઈ છે શરૂ અને આપણા પહેલા કોલર્સ પણ આવી ચૂક્યા છે. જી નમસ્કાર. હા બાપુ બોલે એપિસોડ બહુ મજા આવે છે સાહેબ. મજા આવે છે ને? હા જોવાની મજા આવે. જોતા રહો, મોજ કરો. તો કે આપણે બાળક છે મારે નિશાળે જાય છે ભણવા. જી જી જી. હા પણ બરોબર હજુ શિક્ષણ બરોબર આવડતું નહીં ને, તો આપણે બીજા ધોરણમાં આવ્યો છે તો એના એ વર્ષમાં પાવ એને ભણવા દો, એને ભણવા દો, બીજા ત્રીજામાં એને 7મા સુધી ભણવા દો. બહુ ચિંતા ના કરો, બધું આવડશે ને, મોટો થવા દો. પણ એટલે કહેવાનો મતલબ આવડતું નહીં, તો મેં કહેતો હતો કે આ વર્ષે પાછા બીજામાં મૂકીએ ને. ના ના, બીજામાં ના મૂકાય, ત્રીજામાં જવા દો, વર્ષ ના બગાડો. હો, ચિંતા ના કરો. હા જી નમસ્કાર. This call is now being recorded. હાલો. હલો, હા જી બોલો. આપણે વાઘોડિયા તાલુકાના ભાનપુરા ગામથી હર્ષદ બારીએ વાત કરું. બોલો હર્ષદભાઈ. આપણે એક મેટર હતી કે ઇકો મારું એક્સિડન્ટ 8મા મહિનાની 28 તારીખે જી એક્સિડન્ટ થયું હતું. જી. તો ગાડી અભી મારુતિ સુઝુકીમાં કિરણ મોટરમાં ગાડી રિપેર થઈને ઓલરેડી રેડી પડી છે. બરાબર. પણ વીમા કંપની વાળા એવું કે છે કે મતલબમાં પેલું એફઆરઆઈ મેં ગુજરાતીમાં આપણે લખાયું હતું. બરાબર. હવે ઇંગ્લિશમાં ટ્રાન્ઝેક્શન કરીને પાછું જમા કરાવવું પડશે. બરાબર. થી વીમા કંપની વાળા એપ્રુવલ નહીં આપે. મને રૂબરૂ એકવાર મળી જાવ ને. જી નમસ્કાર. નમસ્કાર, બોલો ને. મનસુખ દસાડિયા બોલું સર. જી મનસુખભાઈ બોલો. હા હવે આપણે એક
મુદ્દો એવો હતો જી કે જે વૈષ્ણવ અમદાવાદ વૈષ્ણોદેવીની બાજુમાં જાસપુર ગામ છે, બરાબર ત્યાં એક 60 મીટરનો રોડ નીકળ્યો છે. બરાબર છે ત્યાં જે બધા કામદાર લોકો છે, ગરીબ માણસો છે, વર્કરો, બરાબર એ લોકો ઝુંપડપટ્ટીમાં ને ત્યાં રહે છે. બરાબર છે તો હવે કહેવાનું એવું કે આ લોકોને રોડ વાળા હટાવવા માંગે છે કે તમે જે બધું લઈ લો એમ, બરાબર છે અને જગ્યા ક્યાંય આપતા નથી કે તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ. બરાબર છે. તો એના માટે શું કરવું? હવે જો દબાણનો પ્રશ્ન આખા ગુજરાતનો છે અને હું એવું સમર્થન બી નહીં કરું કે તમે રોડ ખાલી ના કરાવશો, કારણ કે કોઈ પણ પ્રકારનું હશે તો ખાલી તો કરવું જ પડશે, એમાં તો કોઈનું ચાલશે નહીં. પણ હા, વૈકલ્પિક કંઈક વ્યવસ્થા સરકારે આ બાબતની અંદર કરવી જોઈએ. હા, બરાબર. એટલે તમારા વિસ્તારની અંદર એવી કોઈ જગ્યા હોય જે ખાલી હોય ત્યાં એમને ટ્રાન્સફર કરી દો. પણ ત્યાં કોઈ જગ્યા જ નથી. ત્યાં કેવું છે, બધા ગોચરો છે અને જગ્યાનો ત્યાં ભાવ તો બહુ ઊંચો છે. બરાબર. અત્યારે કોઈ એવું છે નહીં કે ત્યાં કોઈ સરકારી કોઈ પડતર જગ્યા હોય ત્યાં આગળ એમને એડજસ્ટ કરાવડાવો. હા, કારણ કે બીજો તો કોઈ ઓપ્શન નથી. આપણે જગ્યા તો ખાલી કરવી પડશે, કારણ કે જ્યારે બી કોઈ નવું કન્સ્ટ્રક્શન થાય કે સરકાર એ જગ્યા ઉપયોગમાં લેવા માંગતી હોય ત્યારે એ જગ્યા ખાલી કરવી જ પડે. હા. એટલે બીજું આની અંદર કશું ના થઈ શકે. તો પછી ભવિષ્યમાં બીજે કોઈ પણ સરકારી જગ્યા ઉપર જાય તો પણ ભવિષ્યમાં આમને પછી પણ ખાલી કોઈ વાર થશે જ. ટીપી પડી ગયું છે, થશે જ. પછી પણ ખાલી કરવાનું થાય ને. એ લોકો મૂળ કયા ગામના છે? લોકો બધા મૂળ કયા વતનના છે? બસ એ જાસપુર ગામના જ છે લોકો, બધા વતની જ છે, એમની પાસે કોઈ પોતાની જગ્યા નથી. કોઈ જ નથી. તો સરકારની અંદર માગણી કરો કે પ્લોટ ફાળવણી બાબતને, તો એમને પ્લોટ ફાળવશે. હા, સરકારની અંદર એમની રજૂઆત કરો, જેટલા બી લોકો છે એમનો ઠરાવ કરો, જે ગામના જે હોય ત્યાં ગામથી મોકલો અને એ લોકોને પ્લોટ ફાળવવા માટેની માગણી કરો. સરકાર પ્લોટ ફાળવશે જો એ જમીન વિહોણો હશે તો. હા, બરાબર. એટલે એ કાયદેસરની એ પ્રક્રિયા કરાવો એમને જમીન મળે એ માટે. બરાબર. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ ફતેપુરા તાલુકો ઘુઘસ ગામથી વાત કરું છું. જી બોલો ને. અમારે એવો પ્રશ્ન હતો કે અમારે જે પીએમ કિસાન વાળો જે પૈસા પડે છે જી જી એમાં બાપુ અમારે જયારે ઓનલાઈન કરાવ્યું ત્યારે અકાઉન્ટ નંબર ઓનલાઈન વાળા એક અક્ષર ગલત નાખી દીધેલો. બરાબર છે. મારા પૈસા બીજા અકાઉન્ટમાં જાય છે, તો હવે એના માટે અમે શું કરી શકીએ? તમારા ત્યાંના સ્થાનિક વીસી ને મળો ને એ ચેન્જ કરી આપશે તમને. એમને તો કરી બાપુ, પણ અત્યારે તો અમારા 10 હપ્તા ઓલરેડી જઈ ચુક્યા છે. ગયું હોય તો તમને સમથિંગ તમને જયારે પહેલો હપ્તો ના આવ્યો ત્યારે તમને ખબર ના પડી કે ભાઈ ખોટું થઈ રહ્યું છે. તો અમે કોઈ સલાહ અમને એવું કોઈ મળે નહીં બાપુ, એટલે એના માટે અમારે રિકવર કરવા માટે કઈ રીતે કશું ના થાય, કોઈ રિકવર ના થાય એમાં. રિકવર ના થાય? ના થાય. ઓકે ઓકે. બેંકમાં તમે રિકવર મીન્સ કે તમને મળે એવું ના થાય. સરકાર એની કાર્યવાહી કરે કે ભાઈ ખોટી રીતે એના ખાતામાં આવ્યા છે, તો એ પૈસા સરકાર એને લેટર કરે અને બેંક એના પૈસા હોલ્ડ કરી દે, એ શક્ય છે. પણ તમે જાતે કશું નહીં કરી શકો. ઓકે, તો એના માટે અમારે બેંકમાં જવું પડે, પણ બેંક વાળા બાપુ ના પાડે છે. બેંક પાસે જઈને કોઈ મતલબ નહીં. તમારે જાતે જ તમારું જે ખેડૂત જે પીએમ કિસાન જે ખેડૂત છે એની અંદર જઈને એડિટિંગ કરીને તમારે તમારા જે બેંક ડિટેલ છે બદલવી પડશે. ઓકે બાપુ, બીજો પ્રશ્ન હતો. જી. અમારા ગામની બાજુમાં અત્યારે 4 છોકરા અનાથ છે, મા બાપ વગરના છે. બરાબર. તો એમને મારે અત્યારે ત્યાં સ્કૂલમાં મૂકવા હોય તો મૂકી કયું ગામ શકાય? કયું ગામ તમારું? ફતેપુરા તાલુકો ઘુઘસ ગામ છે. લઈને આવી જાઓ, બધા બાળકોને લઈને સંકુલે આવી જાઓ, એડમિશન થઈ જશે. એમના કાકા બાબા છે પણ બધા દારૂડા છે, એટલે ના ના લઈને આવી જાઓ, એડમિશન થઈ કોઈ દેતા જશે. નહીં. એડમિશનની ગેરંટી મારી. બરાબર. ઓકે ઓકે બાપુ. હાજી હેલો હાજી બોલો ને. બાપુ જય માતાજી. જય માતાજી. હવે હું ધોળકા તાલુકાના ચંડીસર ગામથી બોલું છું બરાબર, બોલો બોલો. અને હું રહું છું અહીંયા ચોસર વટવા અમદાવાદમાં. બરાબર. હવે અમારા 2013માં એક દસ્તાવેજ થયો હતો ચંડીસરમાં. જમીનની મેટર માટે તમારે રૂબરૂ આવવું પડશે ભાઈ. એવું છે સાહેબ? જમીનની મેટર ફોન પર નથી સાંભળતા, એના માટે તમારે રૂબરૂ અમારી વસો તાલુકો લવાલ ગામ ખેડા જિલ્લો તમારે રૂબરૂ આવવું પડશે. ભલે ભલે બાપુ. કેટલા વાગે મળું? 10 થી 12. 10 થી 12. હાજી. એ સારું સારું. હાલો હાલો હલો, હાજી. આ ખેડા જિલ્લાના ઠાસા તાલુકામાંથી સેવાપુરા ગામથી બોલું સાહેબ. બોલો બોલો. હા, હવે આ ખેડૂતોનો ઓલ ગુજરાતનો એક પ્રશ્ન છે. બરાબર. હા, આ નેનો યુરિયા લેવા જઈએ તો જોડે નેનો યુરિયા અને સરદાર કંઈક ના કંઈક ખોટું આપે છે ખોટું બધા ખોટું ખેડૂતોને. એ ગેરકાયદેસર છે. તમારે ખરીદવું એવું જરૂરી નથી, એવો કોઈ કાયદો નથી. હા
હા એ સાચી વાત છે પણ લોકો અવાજ નથી ઉઠાવી રહ્યા, કોઈ ખેડૂત બોલવા તૈયાર નથી. હા અમે તો બૂમો પાડીએ છીએ કે ગેરકાયદેસર છે, તમારે જે વસ્તુ ખરીદવાની છે એ જ લેવાનું આવે, એ સિવાય તમારે ઉપરથી જબરદસ્તી તમને આપે, તમે ના પાડો તો તમને બંધાયેલા નથી કે તમારે લેવું પડે. બરાબર છે. પણ લોકો બોલવા તૈયાર નથી. અમે તો ખાલી બૂમો પાડીએ, અમે લોકોને જાગૃત કરી શકીએ, બીજું અમે શું કરવાના છીએ? ના 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 સાચી જ વાત છે. એટલે તો પ્રશ્ન મેં દરેક વિસ્તારના દરેક ગામના ખેડૂત નક્કી કરે કે અમારે જે વસ્તુની જરૂર છે એ જ ખરીદી કરીશું. તમે અમને જબરદસ્તી આ લો આ લેવું જ પડશે તો તમને આપીશું એવું ના કહી શકો. હા બરાબર છે. બરાબર? તો દરેક ખેડૂત હા એટલે કારણ કે આ ખેડૂતો એક ખેડૂત સાહેબ બધા બોલતો ખેડૂતોને નહીં, કોઈ ફરજિયાત. બાબતનો વિરોધ કરે. હા હા બરાબર? બરાબર હા જરૂર પડે તો ગ્રાહક સુરક્ષાની અંદર ફરિયાદ દાખલ કરો કે આ દુકાનદાર અમને જબરદસ્તી આ લેવા માટે મજબૂર કરી રહ્યો છે. બરાબર છે. બધા જાગશો તો જ તમારા કામ થશે ભાઈ. હાલો, હાજી બાપુ બોલેગા ચાલુ છે સાહેબ. બાપુ બોલેગા એપિસોડ ચાલુ જ છે. સાહેબ ઈડર તાલુકાના હિંમતપુર ગામથી બોલું. બોલો બોલો. હવે આપણા તલાટી સાહેબ છે ને હિંમતપુર પંચાયતના, બરાબર. એમની પાસેથી એક દાખલો લેવો છે કે ભાઈ મકાન 30-40 વર્ષ જૂનું છે એવો. બરાબર. એક અઠવાડિયાથી પાછળ ફેરવ્યું છે, દાખલો આપતા નથી. શું તમારે ટીડીઓ સાહેબનો ફોન નથી ઉપાડતા. તમારે દાખલાની શું જરૂર છે? સાહેબનો ફોન નથી ઉપાડતા. તમારે દાખલાની શું જરૂર છે? દાખલો દસ્તાવેજ માટે જોઈએ છે સાહેબ. દસ્તાવેજ માટે હા કે 30-40 વર્ષ જૂનું મકાન છે એવું લખવાનું છે? હા 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 એટલે દસ્તાવેજ કરવાનો છે તમારે એનો? હોવ. બરાબર. એટલે મકાન આવેલું છે 30-40 વર્ષ જૂનું છે એવું લખવાનું છે. હા હા દાખલો લખી આપતા નથી. ટીડીઓ સાહેબ નો ફોન નહીં, સરપંચ નો ફોન નહીં, કોઈનો ફોન નથી ઉપાડતા. 3-4 દિવસથી પાછળ આપો નંબર, આપો ને એમનો. નંબર ચાલુ રાખો આપો. 2800 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે, તો વિડીયોને ખૂબ શેર કરજો. હાજી બોલો. 8000 હા 69 હા 69 8000 બરાબર. 6975 શું નામ છે એમનું? રણવીરસિંહ. હલો રણવીરસિંહ તલાટી બોલો છો? હાજી મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, હાજી બોલો. ખેડાથી. જી સાહેબ બોલો. મજામાં છો ને? બસ મજામાં. તમારા હિંમતપુરા તમારા તાબે છે? યા હા, તો ત્યાં આગળ કોઈ અરજદાર છે એ ઘણા દિવસથી તમારા પાસે દાખલો લખાવવા માટે રાહ જોઈને બેઠા છે, તમે ફોન નથી ઉઠાવતા એવું કહી રહ્યા છે. આપને મારા સ્ક્રીનશોટ મોકલું સાહેબ. હમ એમને મને કયા દિવસે ફોન કર્યો છે? બિલકુલ. અત્યારે તમે ગ્રામ પંચાયતમાં છો? ના, હું આજ રજા ઉપર હતો. બરાબર. મામાને ત્યાં બેસવાનું કામ હતું, ત્યાં આવેલો છું. તો તમે આવતીકાલ જવાના છો? હા, એમને કીધેલું જ છે ને ચાલુ રાખો, કે ચાલુ રાખો. મારા- હાલો, જી તમારા તલાટી કમ મંત્રી આવતીકાલે તમારા ગ્રામ પંચાયતમાં રહેશે, એટલે તમે ત્યાંથી દાખલો મેળવી દેજો. એવું છે. બરાબર. તમારા તલાટી સાહેબ હાલ લાઈન પર જ છે અને આવતીકાલે તમારા ગામમાં આવવાના છે, તો આવતીકાલે એમના જોડે દાખલો મેળવી લેજો તમે. ઓકે સાહેબ, થેન્ક યુ. બરાબર તલાટી સાહેબ? હવે હા, વાંધો નહીં. બોલો બોલો. ના ના પછી ના ના બોલો, તમારી કોઈ રજૂઆત તો બિંદાસ બોલો, કોઈ ચિંતા ના કરો. હા સાહેબ, એટલે એવી રજૂઆત છે કે તલાટી કમ મંત્રીની ફરજની બહારના કોઈ દાખલા આપવાના થાય તો અમારે આપી શકાય. જેવા કે કેવા દાખલા? આ તો કદાચ જે દાખલો માંગી રહ્યો છે એ તમારા ફરજમાં આવી શકે, તમે આપી શકો દાખલો, કોઈ વાંધો નથી. હા, આ જે દાખલો માંગી રહ્યો છે કે આ ભાઈનું મકાન જે છે એ 30-40 વર્ષ જૂનું છે, આ ગામની અંદર આવેલું છે, એવો દાખલો તમે આપી શકો. એવું છે. હા, આપી શકો. એ ના, એટલે મારા કે માર્ગદર્શનમાં મારામાં ધ્યાનમાં આવેલું નથી, એટલે આપને તો આ માર્ગદર્શનમાં ના ના બિલકુલ બિલકુલ તમે આપી શકો. તમારે તમારા જે ગ્રામ પંચાયતનો તમારી પાસે સેજો હોય, જે ગ્રામ પંચાયતનો ચાર્જ હોય, તો એની અંદર તમારી પાસે ઘણી બધી, જો એના આ બધાને છે ને કોઈ નોર્મ્સ નથી, આનો કોઈ જીઆર નથી, આનો કોઈ પરિપત્ર નથી, પણ આ બધા કામ એવા છે જે પ્રેક્ટિકલ છે કે તમે કોઈ વ્યક્તિને મતલબ એને લખીને આપો છો કે આ વ્યક્તિ આ ગામનો રહેવાસી છે, તમે એને આપી શકો. આ ગામની અંદર આ મકાનની અંદર આ માલિકી એનું દર્શાવે છે એ આપી શકો. પછી આ મકાન મેં જોયું, એનું મકાન અંદાજિત 25-30 વર્ષ જૂનું છે એ આપી શકો. આ મકાન જર્જરિત છે એ આપી શકો. મકાન પડી ગયું છે એ આપી શકો.
મતલબ એની આવક આ છે આપી શકો. Practical થઈને આપીએ છીએ બિલકુલ, પણ બિલકુલ. હવે અરજદાર દ્વારા આપણે કહીએ કે ભાઈ ચલો હું આવવાનો છું તમને કાઢી આપીશ તેમ છતાં પણ ખોટી કોકના રજૂઆતો કરે ખોટી ના પણ કે ભાઈ આમાં શું છે, આમાં મને તલાટી સાહેબ, આમાં તલાટી સાહેબ. દિવસથી આવતા નથી. હું એકચ્યુઅલી પરમ દિવસે એમને મળ્યો છું. બરાબર. એ જ નહીં પણ 5 દિવસ સુધી તમે 5 દિવસ નથી, હું સોમવારે આપના ગામે હતો. આપ મળ્યા નથી. સાહેબ ખાલી હતા અને બરોબર છે. હિંગરાજે હું આપને મળ્યો, મેં આપને શું કીધું? સવારે મળ્યા પછી તમે ના લખ્યા લે પછી હા, તો એ તો મારા તો મેં શું કીધું, મારામાં નથી, પેલામાં GR નથી. એટલે અમને છે ને જો અરજદારભાઈ આ તલાટીને બી અમુક વસ્તુ તપાસ કરવી પડે. પ્રેક્ટિકલ થઈને આપવાની વાત છે. અરજદારને બી છે ને તલાટીને ઘણીવાર અમુક વસ્તુ તપાસ કરવી પડે, કારણ કે જો ખોટો કંઈક આપી જાય તો ભરી જાય ભાઈ, તો ભાઈની આખી જિંદગીની મહેનત છે ને ઘેર જતું રહે. હા, આ સમજતા નહીં સાહેબ. અને આ રીતના ખોટા પ્રેશર કરાવે છે. ના કોઈ ચિંતા ના કરો, તમે આ દાખલો આપજો, એની જવાબદારી મારી તમે તમારે. હા ને જી જી, ઓકે. એ કોઈ વાત નહીં, કાલે આપી દે દાખલો. હાજી હલો, હાજી બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. હવે આપણે આરટીઓ ના અમુક નવા નિયમ આવ્યા છે. બરાબર. એ રોંગ સાઈડ માં ગાડી લઈને જાઓ તો લાયસન્સ 3 મહિના રદ. હા નો પાર્કિંગ માં ગાડી પડી હોય તો 3 મહિના રદ. બિલકુલ. પછી સીટ બેલ્ટ નો માર્યો હોય તો 3 મહિના રદ. પણ એવા બધા નિયમ નહીં આવતા કે તમે ગાડી રોકીને 500 રૂપિયા મતલબ ખીચામાં મૂકી દો તો તમારી નોકરી જાય. 10 જણા ગાડી ભરીને જતા હોય તમે 500 રૂપિયા આપી દો એટલે તમને જવા દે. નો પાર્કિંગમાં ગાડી પડી હોય પણ પોલીસ વાળા પકડે તો એને 200 રૂપિયા આપી દો એટલે જવા દે, તો તમારી નોકરી ના જાય. મારે ઈ જ કેવું છે બાપુ કે આ જે નવા નિયમ આવ્યા છે કે કાયદોમાં લાયસન્સ રદ થાય છે. હવે આમાં પેલા પોલીસ વાળા જાજુ કમાય છે, પેલા 200-500 માં પતી જતું. હવે તો વધી ગયું, હવે રદ થશે ભાઈ. કારણ કે આ છે ને સરકાર જે બી નિયમો બનાવે છે, પણ જે નિયમ જેને અમલ કરાવવાની જવાબદારી છે એની પર જો સખ્ત નિયમો લાગુ નહીં પડે ત્યાં સુધી આ બધા નિયમોનો મિસયુઝ થવાનો છે. અને સરકારના બી એક નિયમ વધારે લાગુ પાડવો પડે આરટીઓ બાબતે કે આ જે 4 વ્હીલર લઈને આવે છે જાય સામે 6 લાઇટો લઈને આવે છે. બરાબર. લાઇટ નો કઈક ફિક્સ નિયમ હોવો જોઈએ કે ભાઈ 100% લેમ્પ હોવો જોઈએ. 100% લેમ્પ હોય, રોડ ઉપર કઈ દેખાતું જ નથી. 100% સાચી વાત છે. આવા નિયમ તો બારે પાડતા નથી. પણ લોકો પણ એટલા જાગૃત થાય તો મતલબ કોઈ ચિંતા નહીં. કારણ કે હું લોકોને બી અપીલ કરું છું, તમારે શા માટે નો પાર્કિંગમાં ગાડી મૂકવી પડે, તમારે શા માટે રોંગ સાઈડમાં જવું પડે, શા માટે તમે વગર લાયસન્સે ગાડી ચલાવો, શા માટે તમે વધારે જરૂર કરતા કેપેસિટી કરતા વધારે લોકોને બેસાડો, શા માટે તમે મતલબ હેલ્મેટ પહેર્યા વગર નીકળો, શા માટે તમે સીટ બેલ્ટ ના લગાવો. આ બધા જ જો કામ જો જાગૃત નાગરિક પોતાના નિયમમાં રહીને કરે તો કોઈ પોલીસ વાળાના બાપની તેવડ નથી કે તમારી પાસે 1 પણ રૂપિયાની માગણી કરી શકે છે. આ બધા એટલા માટે કમાય છે કે આપણે ખોટું કરવું છે અને ખોટા કરવાની બદલાની અંદર આપણે એક વળતર ચૂકવીએ છીએ. કોઈ પોલીસ વાળો તમારા ખીચામાંથી જબરદસ્તી 100 રૂપિયા નથી કાઢતો. એ ત્યારે કાઢે છે ત્યારે તમારા ખીચા ખંચેરે છે જ્યારે તમે કોઈ ભૂલ કરો છો. તમે કોઈ ભૂલ જ નહીં કરો તો તમારી પાસે કોણ પૈસાની માંગણી કરશે? અને બાપુ આરટીઓમાં આપણે એવું હોય કે જે અત્યારે મેં ગાડી મને મારી પકડી જી. પોલીસ વાળાએ જી. રોડ ઉપર, તો આપણે અહીંયા ચલણ બનાવતો હોય જી, એ ચલણ આપણે ઓનલાઈન પે કરવું હોય, કોર્ટમાં પે કરવું હોય તો થઈ શકે. બિલકુલ થઈ શકે. તમે કોર્ટમાં તમને કોર્ટનો મેમો આપ્યો છે, તમારે મતલબ આરટીઓ નો ભરવાનો છે, તમારે એની પર લખેલું જ હોય છે તમે ક્યાં ભરી શકો મેમો. અને અત્યારે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. તમે કોઈ પણ પ્રકારના મેમા છે ને કોઈ પણ પ્રકારના મેમા ઓનલાઈન ભરી શકો છો. બનાવી દો મારો. ઓનલાઈન તમે ભરાઈ શકો, ઓનલાઈન ભરી શકો કોઈ પણ પ્રકારનો. તમને અત્યારે તો જો બધા ઈ ચલણ થઈ ગયા. અત્યારે તમે ગાડીની અંદર બેઠા છો, તમે સીટ બેલ્ટ નહીં લગાવો, કેમેરા એવા ગોઠવ્યા છે, અંદરથી ફોટો તમારો પાડ લેશે, તમારો સીટ બેલ્ટ નહીં પહેર્યો. પણ 50 લોકો ગાડી ભરેલા મતલબ ટેમ્પા જશે, એક ગાડીમાં 20 લોકો ભરેલા જશે, એ બધું નહીં દેખાય. એટલે નિયમો છે પણ એને તોડવાના છટક બાર આ બી બહુ બધા છે. બહુ સારો પ્રશ્ન હતો. હાજી હાલો હાલો બોલો બોલો. હાલો હાજી બોલો ને ભાઈ. રૂબરૂ મળીએ. ફોન નંબર બોલો. હા મારે એમ. હાલો નમસ્કાર બાપુ. નમસ્કાર.
મારું નામ રાઠવા થાનસિંહભાઈ દેવલાભાઈ. હાજી. હાલો, હલો, નમસ્કાર સર. નમસ્કાર, બોલો ને ભાઈ. તાલુકો જિલ્લો છોટાઉદેપુર. બરાબર. અમે સાહેબ તમને મળવા માંગીએ છીએ. હા તો આવી જાઓ, કોઈ વાંધો નહીં. આજે ગુરુવાર, કાલે આવીએ બાપુ. કોઈ ચિંતા નહીં, આવો. અમે 10 વર્ષથી નોકરી કરીએ છીએ સાહેબ, પણ હમણાં 6,000 રૂપિયા પગાર આપે છે. આવી જાઓ, રૂબરૂ આવી જાઓ, કોઈ ચિંતા નહીં. ઓકે. હાલો, હાજી બોલો ને. મારે જમીનનો કેસ છે, હું હિંમતનગરથી બોલું. જમીન માટે રૂબરૂ આવવાનું રાખો ભાઈ, હે ને? હા, એટલે કાલે તમારી મુલાકાત લઈએ. ઓકે, 10 થી 12 માં આવી જાઓ. હા. હાજી, નમસ્કાર. હા, નમસ્તે સાહેબ. નમસ્તે. હવે સાહેબ એક તકલીફ પડી છે. પ્રશ્ન કહો કે એક ભાઈ હવે ગોત્રી દાખલ થયો છે, એને કિડનીની તકલીફ હતી. બરાબર. તે એને પગે હોજે વાયરસ મેં સલાલીમાં ગોત્રી તું જા, ગોત્રી પૈસા નહીં થાય. બરાબર. એ ભાઈની પાસે લોહી ચેકઅપ ના ને એવા બધા કઈ લગભગ 1,200 રૂપિયા હતા લગીને લોકોએ ખર્ચો કરાવડાયો. બરાબર. અને કે અહીંયા આગળ દવા ના હોય કે તમારે વેચાતી લાવવી પડે એવું બધું એ દર્દીને એવું કહે. બરાબર છે. એ ભાઈ એકલો છે, પરિસ્થિતિ એવી છે. અને એ ભાઈ પેલો તો એને મા કાર્ડ સિલેક્ટ કરી આલ્યું આપણે પીએચસી માં. બરાબર. તાત્કાલિક મેં મા કાર્ડ કરી આલ્યું અને પછી મા કાર્ડ લઈને સ્ટર્લિંગ માં મોકલ્યા હતા. કિડનીની તકલીફ હતી એટલે. બરાબર. તો કે પેલો તમારે ખર્ચો થશે પછી મા કાર્ડ ચાલે ત્યાં. અને એ કહે છે પેલો તો તમારે કેસના પૈસા પણ 1,300 રૂપિયા જેવું આપવું પડે. ના, ના, તમારે પછી ભાઈ તું ગોત્રી દાખલ થઈ જાય એવું હોય તો બરાબર. બરાબર. હા, તો હું એ દર્દીનો નંબર આલું સાહેબ, તમે વાત કરી શકો. દર્દીઓ શું વાત કરો અત્યારે હું? એટલે દર્દીમાં એ લોકો ત્યાં આગળ પેલા લોહીના એવા બધા પૈસા બોલી માગ કરે અમુક જે છે. રિપોર્ટના જે પૈસા આપવાના હોય એ આપવા પડે, બરાબર ને ભાઈ? હા? અમુક જે રિપોર્ટના પૈસા આપવાના હોય તો બહારથી આપવા જ પડે, એમાં કોઈ ચાલે નહીં. અને તમારું મા કાર્ડમાં થતું હોય તો ત્યાં બધું જ ફ્રી હોય છે. હાલો, હાલો, હાલો. હેલો. હાજી. હાલો. હલો બાપુ, જય માતાજી. જય માતાજી. બાપુ પેલું હિંમતનગર વાળું નતું કેતો ગાડીનું, હા, હવે પોલીસ વાળા એમ કે છે કે 0 કરાર લાવો, એના વગર એફઆઈઆર નહીં ઘાટે એમ. શું લાવે છે? 0 કરાર લાવો, 0 કલાક? પોલીસ વાળા એમ કે છે. હવે શેનો 0 કરાર? હલો તમારો અવાજ કપાઈ કપાઈને આવે છે. હલો હાલો. હા, શિવરાત્રી ભગવાનજી બોલું. હા બોલો ને. દેસર તાલુકો. હા બોલો. હા, હવે બાપુ આ એક એગ્રો વિકાસ કંપનીમાં એક મોટું ચીટિંગ ચાલે છે. કેવું? હા, એમાં 14/17 ની તાજપત્રીનો ઓર્ડર લે છે અને બિલ 15/18 નું મોકલે છે. બરાબર. હા, એટલે આ બાબતમાં આપણે ફરિયાદ કરવી હોય તો કઈ કરવાની? ગ્રાહક સુરક્ષા. હા, ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ આપો. આપણે એગ્રો વિકાસ લાઈવમાં જરા પૂછવાનું, નંબર આપું એમને. આપો, નંબર આપો તો વાત કરીએ. હા, નંબર આપો, વાત કરીએ. હા, 7969. એક મિનિટ બોલો. 7969 બરાબર. 790 252. હવે શું મુદ્દો છે? હા, મુદ્દો શું છે? મુદ્દો તો લંબાઈ પહોળાઈમાં વસ્તુ ઓછી આપે છે. હા, ઓર્ડરમાં એવું બોલે છે કે 14/17 આવશે, બરાબર. પણ બિલ કે અમે 15/18 નું જ મોકલીએ છીએ. બરાબર. એ 2499 માં આપે છે, કોઈને 2699 માં આપે છે. બરાબર. બે પીસ. હા, અને હકીકતમાં છે તે ઓર્ડર આલે 14/17 બી નહીં હતું, 14/18 જ નીકળે છે. એટલે આ છેતરપિંડી કરે છે એ બાબતનો મારે. અડધો ઇંચની વાત કરે છે, અડધો ઇંચ તો માપવામાં આગળ ઉભો થઈ જાય. હાલો. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. સુંદરપુરાથી બોલું, ઉમરેઠ તાલુકો. બોલો ને ભાઈ. હા બાપુ, સાવલી રિલાયન્સ પેટ્રોલ પંપ ખરું ને,
અહીં ઘર માણસ વાળું પેટ્રોલ આપવા સવારમાં વહેલા ઉભા નહીં રહેતા ટાઈમે. કેમ એ માણસો ઓછા રાખે છે તઈ. માણસ ત્યાં ઓછા રાખે છે એમ હા એટલે પેટ્રોલ પંપે જેટલા લોકો હોય એટલા જ કારણ બીજું તો શું થવાનું યાર હવે એક વ્યવસ્થિત પ્રશ્ન લાવો યાર હાલો हेलो बापू बोले बोलो बापू बोलेगा नमस्कार सर नमस्कार हम बोल रहे गुजरात से वावस तालुको ગુજરાતીમાં બોલો વાંધો નહીં ગુજરાતી હોય તો તો આપણે કોણ તાલુકો વાવડી કો હેલો ટાઈમ પાસ પ્રશ્ન ના કરશો મહેરબાની કરો ઉતાવળ રાખો બહુ બધા લોકો વેટિંગમાં છે હાજી હાલો હેલો હાજી બોલો ને જય માતાજી બાબુ. જય માતાજી પ્રોબ્લેમ તો ઘર પડી ગયું રેલ બરાબર છે કે 2 દિવસમાં ખબર કેમ 2 દિવસમાં કેમ પણ થયું કઈ જવાબ આપતા નથી. તમારો મુદ્દો ફરી બોલો અંકલેશ્વર તાલુકો ભરૂચ જિલ્લો બરાબર હા નામ મારું અનિલ. બરાબર હા તો એમાં પાણી આવેલું ને સર પાણી આવેલું એમાં ઘર મારું પડી ગયેલું છે બરાબર 3 થી 4 મહિના થઈ ગયા પણ હજુ લગી પૈસા આવ્યા નથી. હજુ પૈસા નહીં આવ્યા ના ના અડધો ઇંચની વાત કરે છે તલાટી પાસે જાય તો એવું કહે છે કે 2 દિવસમાં કેમ 2 દિવસમાં કેમ પણ હજુ કઈ કીધું નથી એમ. છે કોઈ તલાટીનો નંબર છે હા છે આપો ને હેલો હા 94,282 બરાબર હાલો ફરીથી લખજો 94,285 હા 86,009. શું નામ છે રિપલ રિપલ હા કયું ગામ અંકલેશ્વર તાલુકો સક્કરપર ગામ ખાલપિયા. नमस्कार आप सबके साथ और सबके प्रयास से भारत ने 175 નેટનો करोड़ ઇશ્યુ હતો कोविड પણ टीकाकरण લગભગ હવે સોલ્વ થઈ की ગયો છે साल उपलब्धि તો हासिल હવે की લગભગ નહીં है। ચોટતું अपना હોય टीकाकरण अवश्य कमेंट पूर्ण करें अचूक करजो। और कोविड अनुरूप व्यवहार का पालन करते रहें। नमस्कार आप सबके साथ और सबके प्रयास से भारत ने 175 करोड़ कोविड टीकाकरण की बेमिसाल उपलब्धि हासिल की है। अपना टीकाकरण अवश्य पूर्ण करें ओके। और कोविड अनुरूप व्यवहार का पालन कर બિલકુલ તમે જે વ્યક્તિને ઉઠાવતા નથી ફરી This વાર ટ્રાય call કરો is now being recorded. नमस्कार आप सबके साथ और सबके प्रयास से भारत ने 175 करोड़ कोविड टीकाकरण की बेमिसाल उपलब्धि हासिल की है। अपना હેલો તલાટી સાહેબ બોલો છો હા મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું નડિયાદથી ખેડા જી બોલો બોલો. મજામાં છો બસ મજા એકદમ શાંતિ. ઓળખો છો મને આપ હા તમારો વિડીયો જોયો છે સાહેબ બે વાહ વાહ ભાઈ વાહ ખૂબ સરસ આનંદ આવે જ્યારે કોઈ અધિકારી કોઈ મતલબ સરકારી કર્મચારી અમારા વિડીયો જોતા હોય તો તમને આનંદ આવે ના ના જોયો હમણાં થોડા ટાઈમ પહેલા બોરીદરાનો તમારો વિડીયો જોયો. અચ્છા પેલો લાઇટ વાળો લાઈક વાળો એ તલાટી નવા હતા ને કદાચ નવા જ હશે એવું લાગતું મને. બોલો ને સાહેબ હું હતું. હવે આપણે તમારા ગામની અંદર એક પ્રશ્ન એવો છે કે જે રેલ આવી હતી ને પાણીની હા એની અંદર ઘણા લોકોના ઘર પડી ગયા હતા હા તો એના સર્વેની અંદર ઘણા લોકોના હજુ ચૂકવણા બાકી છે હા હા બરાબર. તો એમાં આપણા ગામની અંદર શું પરિસ્થિતિ છે ચુકવણામાં મેં આજે બી એક ડ્રાફ્ટ લઈને આવ્યો. હવે એ લોકોના એકાઉન્ટમાં પ્રોબ્લેમ હતા બરાબર એટલે જેમ એ લોકોના એકાઉન્ટમાં પૈસા નહીં જતા તેમ તેમ તાલુકા પંચાયતમાંથી ડ્રાફ્ટ રિટર્ન મળે છે મને. બરાબર એમાં હું અરજદાર નામ આપું છું ને એ લોકોનું નામ છે અંદર ચેક કરો ને હવે આપો તો ખરા હમણાં તાત્કાલિક તો નહીં થાય. અરજદાર તમારું નામ બોલજો ને ભાઈ રિપલ કુમાર મહેન્દ્રભાઈ દોશી. તલાટી સાહેબ હા તલાટી કમ મંત્રી. અરજદાર પેલા ભાઈ કઈ ગયા હા તમારું નામ બોલો ભાઈ હા બોલો. હેલો તમારું નામ બોલો હા ગઢ જેના નામે છે એનું નામ બોલો સર. હા હંસાબેન સોમાભાઈ વસાવા. શું નામ કીધું? હંસાબેન સોમાભાઈ વસાવા. હંસાબેન શોભાભાઈ વસાવા હા શું થયું એમનું? હાલપિયા વાળું ને હા તો ખરું બકા કે મેં તઈ ગાડી બેંક માંથી મને રિટર્ન થાય પૈસા અને ડ્રાફ્ટ મળશે એટલે મેં તને કહીશ.
તો કેટલી વાર મેં તમારી પાસે આવ્યો, તમે ફોન કર્યો મને કોઈ દિવસ? પણ મને તો હજુ ડિટેલ જ નહીં મળી બકા. હમણાં બી મને આજે એક ડ્રાફ્ટ મળ્યો તાલુકા પંચાયતમાંથી. મેં 21 તારીખે તમને ફોન કરેલો. તારી વાત સાચી છે બકા. આમાં કીધું બરાબર. અરજદારભાઈ, આમાં શું છે કે બેંકની અંદર ચૂકવણું કરવાનું હોય, પણ જે વ્યક્તિઓના બેંકની અંદર ચૂકવણું કોઈ કારણોસર રદ થાય છે, એકાઉન્ટ નંબર મિસમેચ થાય છે, એ લોકોના ડ્રાફ્ટ તાલુકા પંચાયતમાં આવે અને તાલુકા પંચાયત જે તે તલાટી કમ મંત્રીને આપે. હવે એ ડ્રાફ્ટ લઈને તમને ચૂકવે એવું હોય. એમાં પણ આપણે જણાવતા બી નથી કે પ્રોબ્લેમ શું છે શું પણ બની શકે રૂબરૂ મળવાનું રાખો. ફોન કરતા કોઈ બી અધિકારી છે ને કદાચ ફોન ઉપર રિસ્પોન્સ ના આપી શકે, કારણ કે આખા દિવસમાં બહુ બધા ફોન આવતા હોય, એટલે રૂબરૂ ગ્રામ પંચાયતની અંદર એમને જવાનું રાખો. રૂબરૂ ગયેલો 2 વર્ષથી 3 વાર જઈને આવ્યો. બરાબર. ના ના એ આવ્યો છે. મારી વાત સાંભળો મહિપતભાઈ. જી. હવે એ ભાઈ આવ્યા છે 2 વખત, પણ હવે આમાં શું છે તાલુકા પંચાયતમાંથી વેરિફિકેશન જેમ જેમ થાય છે ડ્રાફ્ટના, હવે એમાં એક એમનો એવું નથી, લગભગ 4 કે 5 જણનો પ્રોબ્લેમ છે. બરાબર છે. મારું તો પૂરું ઘર જ નાખી ગયેલું છે. મને બધી ખબર છે, મેં કઈ અજાણ્યો નથી વાતથી. બરાબર. પણ મતલબમાં કે જ્યાં સુધી મને તાલુકામાંથી રિટર્ન ના કરે ડ્રાફ્ટ, મેં બેંકમાં જઈને અત્યારે શિડ્યુલો બી કરાવું છું બધાના, જેના એકાઉન્ટમાં પૈસા થયા છે નથી થયા તે બી મારી પાસે ફાઇલ છે. એટલે એ વેરિફિકેશન બી મારી તરફથી ચાલુ જ છે. બરાબર. હવે દરેક વસ્તુ આપણા સમયે તો થાય ના, એમાં ટાઈમ તો લાગે જ થોડો. ટાઈમ લાગે, કેટલો ટાઈમ થઈ ગયો ખબર? 3 થી 4 મહિના સાચી છે. આ મેં તને કહું ને, તું આવ હમણાં ઓફિસે, મેં તને હમણાં ડ્રાફ્ટ બતાવું છું, નામ બી વાંચી બતાવું. જયેશભાઈ નટુભાઈ વસાવાનો હમણાં મને ડ્રાફ્ટ આપ્યો, અને એ ડ્રાફ્ટ છે 28/11/2023 નો. બોલ, તો મેં કઈ જૂઠું થોડો બોલું છું. બરાબર. ચિંતા ના કરો, તલાટી તમારા સારા છે, તમારું કામ કરશે, ચિંતા ના કરશો. બરાબર ને? ખૂબ ખૂબ આભાર તલાટી સાહેબ. હા બોલો ભાઈ. ખૂબ ખૂબ આભાર ભાઈ. હા તમારો. ઓકે સાહેબ, મળીએ. હા. हाँ जी नमस्कार. हेलो जी. बापू बोलो. हाँ बोलो. બાપુ અહીંયા પાલાવાળા હું નોકરી કરતો હતો, નોકરી બંધ છે 3 વર્ષ થયા, અને જે કામકાજ કરો ઓફિસ નું એ મારા પીએફ નું અપલું નહીં કરતો. કેમ અપલું નહીં કરતો? ખાલી અપલું કરે મારા ખાતામાં પીએફ ના પૈસા આવ્યા તે અપલું નહીં કરતો. કોણ છે? કોણ છે? તે ઓફિસ નો સાહેબ જ છે. નંબર છે એનો? આ નંબર હા આપો ને મને. 94 હેલો. હા બોલો. 94 બરાબર. 955 શું નામ છે ભાઈનું? હાર્દિકભાઈ. તમારું નામ શું છે? મારું નામ અલ્પેશજી રમણજી ઠાકોર. અને નંબર ફરી બોલજો ને. 94 હા. 955 કઈ કંપની છે? શ્રેષ્ઠા સદમાઇકાની. ઘણા બધા એવા કામ આવે છે ખરેખર. हेलो. હેલો. हाँ जी महिपतसिंह चौहान बोलूं છું. હા બોલો સર. હવે તમારા કોઈ ત્યાં કોઈ એમ્પ્લોય હતા, હવે એ એમ્પ્લોય નું કંઈક ફાઇનલ બાકી છે. હેલો. તમારું નામ બોલજો ને ભાઈ. હેલો. તમારું નામ બોલજો ને. અલ્પેશજી રમણજી ઠાકોર. હાર્દિકભાઈ. હા હા બોલો. અલ્પેશસિંહ રમણજી ઠાકોર. હા. એનું પીએફ માટે એને અપ્લાય કર્યું છે વિડ્રો માટે. તમારે ત્યાંથી કંઈક પેન્ડિંગ બતાવે છે. હા ઇસ્યુ બતાવશે, કેમ કે ડિજિટલ જે સિગ્નેચર છે ને મેપતથી, હા હા એનામાં થોડું ઇસ્યુ છે. બરાબર. 2 થી 3 દિવસમાં થઈ જશે. અરજદાર સાંભળો, 2 થી 3 દિવસ રાહ જુઓ, તમારું પીએફ નું થઈ જશે કામ, ચિંતા ના કરશો. અલ્પેશભાઈ બરાબર ને? પણ સાહેબ હું કહું છું તો મને 100 મહિના ભલે હવે છોડો 6 મહિના. ભાઈ કહી રહ્યો છે કે 2-3 દિવસમાં કરી દેશે તો કરી દેશે, ચિંતા ના કરશો. હા તો થઈ જાય તો કઈ વાંધો નહીં સાહેબ. થઈ જશે, ચિંતા ના કરશો.
આજે ગુરુવાર છે, શુક્ર શનિ રવિ સોમ મંગળવાર સુધીમાં થઈ જશે, તમે ટેન્શન ના લેશો. બરાબર ને? હાર્દિકભાઈ જોઈ લેજો થોડું, હો ને? ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ તમારો. આવા બી કામ છે 6 મહિનાથી અટકાવે છે, પછી રિંગ જાય છે ને કે છે 2 દિવસમાં થઈ જશે. હાલો 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 હેલો, હાજી, જય માતાજી. જય માતાજી. હું ભરૂચથી બોલું છું. હા બોલો ને. સુનિલ. બોલો ને. મારી સાથે છે ને 9મા મહિનામાં એક ઓનલાઈન ફ્રોડ થયેલું ક્રેડિટ કાર્ડમાં. બરાબર. તો આપણે તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચમાં કમ્પ્લેન બી કરેલી, બરાબર. પણ હજુ એનું નિરાકરણ કઈ આવ્યું નથી હજુ. એ તો ઓનલાઈન ફ્રોડ ની અંદર ઘણો સમય લાગતો હોય છે. બરાબર. એ ઘણી વાર 6 મહિના લાગતા હોય છે, ઘણી વાર 12 મહિના લાગતા હોય છે, ઘણી વાર 2 વર્ષ લાગતા હોય છે. એવું છે? બરાબર. ઓનલાઈન ફ્રોડ બહુ અઘરી વસ્તુ છે, એટલે આનાથી બચીને રહેજો. હાજી. હેલો, બોલો બોલો. જય માતાજી. જય માતાજી. બસ આ તમારો એપિસોડ જોઈએ છે, મોજ કરીએ છે. બરાબર. મજા આવે છે ને? માનપુરા થી ઘનશ્યામ બોલું. બરાબર છે. બોલો બોલો ઘનશ્યામભાઈ. બસ બાપુ તમારી સ્પીચ પ્રમાણે ગામડાને અમે ચાલુ કર્યું છે બધું ધાગરટીંગા. ના ના, ખૂબ સરસ. બરાબર. ચોરોની પોલ ખોલતા રહેજો, બોલતા રહેજો બિંદાસ. જવાબ ઊંધા હાલે આપણને. અરે તમે તમારે મને ફોન લગાવજો, ઊંધા હાલે તો આપણે સીધા કરશું એમને. બસ એટલે તમે આ નંબર મારો ટેલી રાખજો, કારણ કે કાલનું ચાલુ કર્યું બધું. ના ના, સરસ સરસ. ચલાવો ચલાવો. હા ને? જય માતાજી. જય માતાજી. હાજી. નમસ્કાર. નમસ્કાર. બસ એક કામ હતું એટલે ફોન કર્યો. અવાજ કરો. કામ તો નહીં, પણ અમે થોડા ફસાયા હતા. શું થયું છે બોલો? હવે એમાં એવું હતું કે અમે જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં કામ કરતા હતા. બરાબર છે. જ્ઞાનકુંજ ફેઝ 3 હમ. જે સ્કૂલોમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા ચાલે છે. બરાબર છે. હવે તેમાં જે ઇલેક્ટ્રિશિયન નું કામ આવે ને, હમ. એ કામ અમારા તરફથી કરવામાં આવતું હતું. એમાંથી ઉપરથી અમને BCCL કંપની છે, બરાબર, એના દ્વારા લેટર આપવામાં આવેલો. બરાબર. હવે એમાં થયું એવું કે એ જે લેટર સ્ટેટ લેવલમાં માણસમાં આપેલો ને, બરાબર, એ માણસ બોમ્બે નો હતો. બરાબર છે. એ બોમ્બે વાળા માણસે શું કર્યું કે દરેક જિલ્લામાંથી એક બે જણા કોન્ટેક્ટ થ્રુ લીધા કે જે જૂના જ્ઞાનકુંજ ફેઝ 2 માં હતા. બરાબર છે. એટલે એ લોકોને અનુભવ હોય એ પ્રમાણે એમને લઈ લીધા. બધી સ્કૂલો બધાએ જોયેલી હતી, એ પ્રમાણે કામ શરૂ કર્યું. મટીરિયલ ને એવું બધું અમને કીધું તમે તમે લઈ આ લેજો. મેટર માટે રૂબરૂ આવી જાઓ, કારણ કે ફોન ની અંદર બહુ લાંબી ચર્ચા આપણે નહીં કરી શકીએ. રૂબરૂ આવી જજો. બરાબર ને? ઓકે, ઠીક છે. કારણ કે 2-3 મિનિટ થી વધારે આપણે મહેરબાની કરીને કોઈ ફોન ના કરશો, કારણ કે ઘણા બધા કોલર્સ લેવાના હોય છે આપણે. હાજી. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. પાલા તાલુકાના ચોકારી ગામેથી બોલું છું. હા બોલો ને. તમારા વિડીયો જોઈને બહુ મજા આવે છે. ના ના, ખૂબ ખૂબ આભાર. હા ને, જોતા રહેજો, શેર કરતા રહેજો. બરાબર. ઓકે ઓકે. સો બાપુ બોલેગા એપિસોડ નંબર 75 એની અંદર આપણે મારે 2-3 જે વાત કરવી છે હું કહીશ કે જે વિદેશ જવાની લાલચો આપીને બહુ મોટા પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે, એની અંદર ફ્રોડમાં ના આવશો. અને તમારી પાસે એવા જે કિસ્સાઓ છે તો એના માટે હું તમામને અપીલ કરું છું કે એક આપણે કેમ્પેનિંગ ચલાવી રહ્યા છે કે સમગ્ર ગુજરાતની અંદર જેટલા પણ એજન્ટોએ ફ્રોડ કરેલા જે લોકો છે એ તમામ લોકોની આપણે એક મિટિંગ કરીએ, કારણ કે અઢળક કિસ્સાઓ રોજ મને મળવા આવી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, ફેસબુકમાં વોટ્સએપમાં મેસેજ કરી રહ્યા છે. એ તમામને અપીલ કરું છું કે આપણે ખૂબ ટૂંકા સમયની અંદર આપણે એક મિટિંગનું આયોજન કરીએ છીએ અને સમગ્ર જેટલા બી આ સ્કેન્ડલનો ભોગ બન્યા છે એ બધા જ લોકો ભેગા મળીને ભેગા થઈએ, કારણ કે એકલા લોકોની કોઈ ફરિયાદ દાખલ નથી થઈ રહી. આપણે ફરિયાદ કરવાનું કહીએ છીએ, એ લોકો ફરિયાદ કરવા જાય છે, પણ કોઈ કારણો સંજોગો વસાત એ લોકોની FIR નોંધવામાં નથી આવતી. પણ જો એક એકતા, એક યુનિટી અને એક બધા જ લોકો જો સહિયારો પ્રયત્ન કરશું તો આવા ઘણા સ્કેન્ડલ જે છે એ બંધ થઈ શકે છે. ઘણા લોકોના જે ચીટિંગ થવાનું છે એ કદાચ અટકી શકે છે. એ માટેની ખાસ અપીલ છે. તો આ વિડીયોને ખૂબ શેર કરજો. અને બાપુ બોલેગા એપિસોડ નંબર 75 અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું એપિસોડ નંબર 76 ની અંદર. આવજો.